हेलो रेडी। हेलो फ्रेंड्स, पीपीएसके मोरबी ब्लॉग यूट्यूब चैनल तथा पीपीएसके मोरबी फेसबुक पेज ઉપર હું હાતિમ રંગવાલા તમારા બધાનું સ્વાગત કરું છું, વેલકમ કરું છું બધાને. દોસ્તો, આપ જેમ જાણો છો કે અત્યારે કેકે ટ્રાવેલ્સવાળા પ્રદીપભાઈ તરફથી સંસ્થામાં રહેતા તમામ નેત્રહીન ભાઈ બહેનોને એક દિવસીય પ્રવાસનું આયોજન કરાવવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અત્યારે અમે બધા ગણપતપુરા પહોંચી ગયા છીએ. ત્યાં ગજાનંદ ગણપતિ મહારાજનું ભવ્ય મંદિર છે અને અત્યારે જે ગણપતપુરાનો આજુબાજુનો જે માહોલ છે એ બધો તમને અત્યારે બતાવીએ છીએ વિડીયોના માધ્યમથી. અમારા કેમેરામેન પવન પરારકર આજુબાજુનો તમામ જે દ્રશ્ય છે ગણપતપુરાનું એ અત્યારે પોતાના મોબાઈલમાં કેદ કરે છે અને સાથે સાથે જે નેત્રહીન ભાઈ બહેનોની લાઈન ચાલે છે એ પણ આગળ પાછળ તમને બધું બતાવશે. અત્યારે બધા જે ચાલી રહ્યા છે સાથે સાથે આસપાસનો તમામ નજારો તમને અહીંયા બતાવીએ છીએ. અમે આપણે બ્રિજ ઉપર જાય છીએ. રેલવેનો ટ્રેક છે, નીચે પાણી. અચ્છા, એવું છે. રેલવે ટ્રેક ઉપરથી જવાનું છે. નીચે ટ્રેક છે ઉપર, આપણે ટ્રેક ઉપર હાલવાનું છે. પાણી પણ નીચે પાણી ભરે. આ રેલવે ટ્રેક આવી ગયો. અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવેલો છે પાણી. અચ્છા, એવું છે. તો દોસ્તો, અત્યારે આપણે રેલવે ટ્રેક ઉપરથી પસાર થઈ ગયા. બધાને વિનંતી છે મારી ખાસ કે બધા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે, ફેસબુક પેજને ફોલો કરે. ભાઈ ધીમે ધીમે આરામથી ચાલજો. કોને આરામથી ઉતરજો. તો દોસ્તો, થોડો અહીંયાથી ચાલીને જવાનું છે, એટલે આ એક વિડીયો સરસ મજાનો બની જાય એટલા માટે તમારા માટે આ ગણપતપુરાનો આજુબાજુનો જે માહોલ છે શૂટ કરીએ છીએ અત્યારે વિડીયોના માધ્યમથી. દોસ્તો, પછી મંદિર પરિસરમાં પહોંચશું ત્યાં પણ એક સરસ વિડીયો આપણે આખો અલગથી બનાવશું. મંદિર પરિસર સુધીનો જે કાંઈ માહોલ છે, આજુબાજુના જે કાંઈ દ્રશ્યો છે એ બધા તમને બતાવી છે. કાચો રસ્તો છે અને આજુબાજુ શું છે બધું ખેતરો છે દોસ્તો. આજુબાજુમાં કંઈ વાય નહીં શકતા, પાણી ભરેલા છે દોસ્તો. એટલે વરસાદ અહીંયા પુષ્કળ પડ્યો હશે એટલે પાણી ભરેલા છે. અત્યારે હળવો હળવો તડકો નીકળ્યો છે. સવારનો પોર છે, લગભગ 9:30 વાગ્યાનો સમયગાળો છે અત્યારે દોસ્તો. અને આરામથી જોઈને ચાલવાનું છે. થોડુંક ડિફિકલ્ટ છે. એક સિંગલ લાઈન થઈ જાય ભાઈ, સિંગલ લાઈન. હા, ટ્રેકિંગ કરવાનું છે, એના જેવું છે. તો દોસ્તો, આ સરસ મજાનો નજારો તમને પીપીએસકે મોરબી બ્લોગ ઉપર યુટ્યુબ ચેનલ ઉપર ને ફેસબુક પેજ ઉપર જોવા મળી રહ્યો છે. અત્યારે ગણપતપુરા જે બગોદરાની બાજુમાં આવેલું છે ત્યાં ગણપતિ મહારાજનું ભવ્ય મંદિર છે, એના દર્શન પણ તમને કરાવશું. વિડીયોના માધ્યમથી અલગથી વિડીયો આપણે તૈયાર કરશું કે ત્યાં તમે આ આસપાસનું જે વાતાવરણ છે એ જોઈ રહ્યા છો. અત્યારે આપણે બધા ચાલી રહ્યા છીએ. કદાચ નીચેથી થયેલા હોત તો રસ્તો આવે જ ને. ક્રોસ કરીને નીકળ્યા આપણે અંડરબ્રિજમાંથી, પણ બ્રિજ નીચે પાણી ભરેલું હોય એટલે આપણે પાછળ બ્રિજ બતાવી દેજે પવન. હા, નીચે વાળો આગળથી બતાવીએ. અંડરપાસ આગળથી તો દોસ્તો, અત્યારે આપણે ધીરે ધીરે મંદિર પરિસર તરફ આગળ વધી રહ્યા છીએ. સરસ મજાનું વાતાવરણ છે અને ગણપતપુરા ગામ બગોદરાની બાજુમાં ખેતર. ઠીક છે. તો દોસ્તો, આ ગણપતપુરા તમને બતાવ્યું. હા, પાઇપ દેજો ભાઈ, દંડો.
જોજો આગળ એંગલ છે, અહીંયા આવો, ધ્યાન રાખજો. હવે અહીંયા બધા એકદમ શાંતિથી આગળ ઠેકવાનું છે, ત્યાર પછી નીચે ઉતરવાનું છે, એટલે ઉતાવળ નહીં કરતા, ધીમે ધીમે. ફરી પાછા અંદર મંદિર પરિસરનો વિડીયો તમારા માટે લઈને આવશું. ત્યાં સુધી કેમેરામેન અમારા પવન બરાડ સાથે મને હાથી રંગવાલાને રજા આપશો. આવજો, બાય બાય.